ईश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव। जे उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति उच्चरे, जय नारोम सुछिद्र मा अणुसमा ब्रह्मांड कोटि फरे। माया काड रवि शशि सुरगणो आज्ञान लोपेक्षण, एवाक्षरधाम्ना अधिपति श्री स्वामी नारायण। जन्यमृतवाणी तो वहिरहि साक्षात् महिमा रूपे, जनी ब्राह्मी स्थिति अहोलिन करे सुभव्य अक्षर पदे। शरणागत निज अल्प जीव सहुना श्रेयार्थ तत्पर रहे। काका स्नेहल सिंधु दिव्य विभुने हयो तो वंदन करे। सजानंद स्वामी महाराजनी जय। सर्वे गुणातीत स्वरूपोनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप काकाजी महाराज, पप्पाजी महाराज, स्नेहल सिंधु दिव्य बंधु, शताब्दी पर्व महोत्सवनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप हरिप्रसाद स्वामी महाराज, आत्मीय युवा महोत्सवनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप जसभाई साहेब सर्व सुरदम पर्व महोत्सवनी जय जय जय। सद्गुरुदेव की जय जय जय। आज के आनंद की जय जय जय। सर्वे गुणातीत स्वरूपोनी जय जय जय। Today is the last session. આજે છેલ્લું સેશન છે અને the fifth talk, પાંચમી વાત છે. After we finish this, then we will take a survey that out of 5, which one is your favorite out of the 5. Good idea? So you don't have to tell everybody, but you put it down in your own notebook. કે તમને આ પાંચમાંથી કઈ વાત સૌથી વધારે ગમી. અને જો ગમી હોય તો આ વર્ષ દરરોજ એને વાંચજો, દરરોજ એનું રિપીટેશન કરજો, પુનરાવર્તન કરજો. અને એક વાત કરતાં બે વાત ગમે તો બી બે વાત લખજો. 3 વાત ગમે તો 3 લખજો. અમારા હર્ષાબેને જમ્પ માર્યો, 5 ગમે તો 5 લખજો. મારો ટાઈમ સેવ કર્યો થોડો. This વાત is very special વાત. Chapter 5, વાત number 20. What number 20? 29. We had first one from chapter 1, second one from chapter 3, third one from chapter 3, fourth one from chapter 4, and fifth one is chapter 5. We still have more chapters left. But this vat from chapter 5, when I read that first time, I paused also. That first statement is okay,
સત્સંગ કરતાં પ્રથમ વિવેક આવે, એટલે કે સત અસતનો વિવેક આવે. સત અસતનો વિવેક આપણે વિચારીએ એટલે ગઢડાનું વચનામૃત કયું યાદ આવે? પ્રથમનું 16 યાદ આવે. પ્રથમનું 16 આખું વાંચી કાઢ્યું વેન આઈ વોઝ રીડિંગ, પણ પછી એમાં વિમોક આવે એવી વાત આવી. એટલે મને વિમોકનો ખ્યાલ નહીં આવ્યો તે વખતે કે આ પ્રથમના 16માં બી કંઈ વાત તો વિમોકની કંઈ દેખાતી છે નહીં એનો. સ્વામીએ વિમોકની વાત કરી તો કોઈક રેફરન્સ એવું કંઈક હશે એનો. સો આઈ વોઝ લુકિંગ ફોર દેટ રેફરન્સ ફોર વિમોક. પણ એમાં સમજાવ્યું છે કે સ્ત્રી આદિકની ઈચ્છા ટળી જાય એને વિમોક કહેવાય. સ્ત્રી આદિકની ઈચ્છા એટલે કોઈ બી વસ્તુ આપણને ભગવાન વગર બીજામાં ખેંચે એ સ્ત્રી આદિકમાં આવી ગયું. આદિકમાં બધું ઘણું આવી ગયું. પણ ભગવાન વગર આપણને બીજી કોઈ બી જગ્યાએ કાંઈ ખેંચાયા તો એ વિમોક ના થયો કહેવાય. પછી ત્રીજી વાત છે કે ત્યાર પછી એને સત્સંગને મળતી ક્રિયા આવડે. એટલે સત્સંગને મળતી ક્રિયા ને એ પાછી કેવી ક્રિયા? કારણ કે બેઝિકલી ક્રિયા માત્ર છે એ કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવાની વાત આવે છે. અને પાછી આ ક્રિયા પાછી ફરી આવી એનો. તો એવી કઈ ક્રિયા? નિર્ગુણ અને નિષ્કામ. પણ એ બેમાં નીર આવે છે એટલે એનો તો પછી અર્થ જ કે કરવા જેવું જ નથી એનો. આ તો પણ હું મારું જે ચાલતું હતું તે વખત સમજણનું એ વિચારતો હતો કે ભાઈ ક્રિયા શબ્દ જ એવો છે કે જે બંધન કરે. તો ભાઈ સત્સંગને મળતી ક્રિયામાં શું આવતું હશે એમ. અને ત્યાર પછી કે છે કે ભગવાન એને વર્ણનીય થાય. ભગવાન વર્ણનીય થાય એટલે જીવ અને ભગવાન સાથેનો સંબંધની વાત આવી, રાઈટ? એમાં જીવ વરને ઠેકાણે છે કે વહુને ઠેકાણે છે? આ વાતમાં જીવ વહુને ઠેકાણે છે. શું કહેવું છે શંકરભાઈ? આપણે અવરું કેવું એ કે એનાથી ઓપોઝિટ? આવો તમારો વારો પહેલો. ચાલુ છે ને માઇક બેટા? સરસ. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. નિજાત્મનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા ભક્તિ હરિકૃષ્ણસ્ય સર્વદા. જે કેવડાવું છે એ વાતને ફરી ફરીને ત્યાં જ લાઈન મૂકે છે અને પછી ઊભા કરે છે. આપણે માનીએ કે આપણે ઊભા થઈએ છીએ પણ એ ઊભા કરે છે.
શા માટે કરે છે? ત્રણ દિવસની શિબિર છે. પ્રશ્ન છે, જોબ પર અગાઉથી स्केड्यूल હતું એ वजह थी, पहले से स्केड्यूल था, वो वजह थी. बीमार पड़ा, वो देह की सजा थी. यहाँ तो खाने की, पीने की, रहने की बहुत मजा थी. આ વાત શરૂ થાય છે 1984થી. શિબિર હતી આવી ઓકિગનમાં. પ્રવીણભાઈ સોલંકી, શાંતુભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ કેન્દ્રથી બોર્ડર ક્રોસ કરીને આવેલા, બોસ્ટનમાં હતા છે. 25 જણા બેઠા હતા. ચંદ્રકાંતભાઈ, માસા, કીર્તિભાઈ, દાસભાઈ, બધા જ ત્યાં સાક્ષી છે. દિનકરભાઈ, કુસુમભાઈ બધા જ છે ત્યાં, મોટી બહેન બધા. તારે કાકાજીએ, કારણ કે હું મંદી કાન હલાવવાનો નહોતો, 6 મહિનાની અંદર શિક્ષાપત્રી વાંચી અને એનું પાલન ચાલુ કરી દીધું. દિનકરભાઈ તો દિલ્હીમાં હતા અને અહીં મંદિરનું ઉદ્ઘાટન થઈ ગયું મારા ઘરે. ગોવિંદભાઈ, કંતિભાઈ આવેલા. ડુંગળી લસણ છોડી દીધું, ભગવાન ધરાઈને જમવાનું નક્કી કર્યું. કાકાજીએ એમ કહ્યું કે તમે કેસ જીતી જશો. હું હારી ગયો કેસમાં, ક્રિમિનલ કેસ. સત્સંગ ના છોડ્યો, કારણ કે મારી સત્સંગમાં આવવાની એ વજહ નથી. ભજન કરવા હું સત્સંગમાં આવેલો, કાંતિભાઈ કહેવાથી. કાકાજીએ 84ની અંદર પાછા જ આવ્યા બીજા વર્ષે ત્યાં શિબિરની અંદર, કારણ કે શાંતિના મારે નિષ્ઠાની અંદર આ ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા કંઈ થવી સહેલી નથી. એટલે આર્ગ્યુમેન્ટ હોય જ કે ભાઈ તમે આ ભગવાન કહો છો, કેવી રીતે કહો છો, આમ તેમ, શા માટે આપણે સ્વામિનારાયણમાં જવું જોઈએ. તો ચર્ચા કરતા ઘરે મેં તો કાકાજી આવ્યા એટલે હું વારંવાર કાકાજી વાત કરે કંઈક, તો જે મેં એને ચર્ચા કરી હોય કાકાજી વાત કરતા હતા એટલે હું વારંવાર પાછળ જોઉં. એટલે કાકાજી બોલ્યા, વારંવાર પાછળ શું જોઈએ છે? તારું બહેલું એકલું રૂપારું છે દુનિયામાં? શું એ મારી સજા હતી? ના, કાકાજીની મારી પર એ રજામંદી હતી, દયા હતી, કૃપા હતી. એ જાણતા હતા કે મને મારા આપણે દિનકરભાઈ એ વાત વારંવાર કરે છે કે કાકાજી મળ્યા પેલા દિવસે અને લવ એટ ફર્સ્ટ સાઇટ હતી. તો મારે પણ એવું જ હતું. કાકાજી મળ્યા પહેલી વાર મને, દિનકરભાઈ જાણે છે, લવ એટ ફર્સ્ટ સાઇટ હતી. It was a craze at first sight. એટલે કે વોટ ઇઝ લવ એટ ફર્સ્ટ સાઇટ? પૂર્વનો સંસ્કાર. લવ એટ ફર્સ્ટ સાઇટ ઇઝ પૂર્વનો સંસ્કાર છે. એ પ્રીતિ છે એ નંબર 1 છે. વચ્ચે જે પ્રીતિ છે બધાની ભાવનાવાળી એ વચમાં છે, મધ્યમાં કાલે કોઈ સમજાતું હતું કિરણબેન. અને જે છેલ્લી પ્રીતિ છે ને એ ગુણાતીત પ્રીતિ છે, જ્ઞાનથી થાય છે. ભગતજી મહારાજની જે પ્રીતિ હતી ને લવ એટ ફર્સ્ટ સાઇટ એ ગોપાલ સ્વામી સાથે હતી. અને જે છેલ્લે પ્રીતિ હતી ગુણાતીત જોડે એ જ્ઞાનને કરીને હતી. તો કાકાજીને જોડે હું તો મેં કાકાજીને માટે કશું કર્યું જ નથી. કાકાજી માટે મેં કશું નહોતું કર્યું. તો શું કર્યું હતું મેં કાકાજી માટે? નિર્દોષ બુદ્ધિ. કાકાજીમાં શું રાખ્યું હતું મેં? નિર્દોષ બુદ્ધિ. એ જ મારી સેવા હતી. એટલે કાકાજીએ કહ્યું માઇકની અંદર, રેકોર્ડ પર મેં જ કરેલું, જેવીસીનું મશીન હતું મારી પાસે, દિનકરભાઈ જાણે છે બધું. એની અંદર કાકાજી બોલ્યા, આજે શંકરનો ભગવાન સ્વામિનારાયણ જોડે એન્ગેજમેન્ટ થાય છે. ભગવાન સ્વામિનારાયણ જોડે એન્ગેજમેન્ટ થાય છે. આઈ ડોન્ટ નો કોણ વર હતો ને કોણ બહુ હતી.
કાકાજીનું વાક્ય દિનકરભાઈ મને પૂછ્યું હાલ જ ને, શંકરભાઈ જવાબ આપો. તો એ બધી વાતો છે એની અંદર જ્યારે કાકાજી ત્યારે બોલે છે, પહેલાં બધા કાકાજી મારી વાતથી મારા બાપ કાકાજી ત્યારે એ કરી તરત હસ્યા હતા. હવે કાકાજી જ્યારે કહેવા મળ્યું કે આનો ભગવાન સ્વામિનારાયણ જોડે આજે એન્ગેજમેન્ટ છે, વિવાહ છે. સામાન્ય રીતે લોકો ભગવાનને હાર ચડાવવા જાય, મંદિરોમાં મોટો હાર લઈ લઈને, અથવા ગુરુની પાસે જાય હાર લઈને. અહીંયા પણ આપણે કહીએ છીએ ફલાણા ભાઈ હાર ચલાવશે, ફલાણા ભાઈ ભગવાન હાર ચલાવશે, ફલાણા ભાઈ ગુરુનો હાર ચલાવશે, ફલાણા ભાઈ આ ભગતના હાર ચલાવશે. એવી બધી હાર વિધિ થાય છે. કાકાજી એવું કહ્યું કે આ દોડતો હશે, એના પાછળ ભગવાન દોડશે અને બોલશે એટલે ઊભો રહે, મારે તને હાર પહેરાવો છે. એટલે એને તમે શું મારી હાર સમજશો? કાકાજીએ તો એક્ઝામ્પલ આપ્યો કે એ દોડશે ને તો પણ એના પાછળ ભગવાન દોડશે. સત્સંગમાંથી એ જઈ શકશે નહીં. દિનકરભાઈ એનો પુરાવો છે. દિનકરભાઈ બોલ્યા કે શંકરભાઈ, તમે કોઈ બી કરશો, ગમે તે કરશો, પણ અમે તમને છોડવાના નથી. એટલે શું? પાછળ દોડવાના છે. એટલે કે કાકાજી જે કહી ગયા છે બધું એનું આ પરિણામ છે. એટલે શું હતું, પછી 15 મિનિટ સુધી કાકાજી બીજી બધી વાતો કરી, પછી છેલ્લે બોલ્યા, અને એ આ ઇમ્પોર્ટન્ટ છે, એ વાતનો જવાબ છે. કાકાજીએ કહ્યું આ સ્વામીની વાતમાં પણ આ વાત છે કે જે વિમુખની વાત કરી દિનકરભાઈએ, અને પછી કહ્યું દિનકરભાઈ જે આખું જે સ્વામીની વાતોનો નિચોડ આ છે, ભગવાન એને વર્ણ્ય થશે. કાકાજી બોલ્યા, શું બોલ્યા કાકાજી? ભગવાન આને શંકરને વર્ણ્ય થશે. અને સ્વામીની વાતોની અંદર આવે છે ભગવાન વર્ણ્ય ક્યારે થાય? જો જીવ ગુણાતીત થાય તો. ગુણાતીત થયા વગર ભગવાન વર્ણ્ય ન થાય. આ આશીર્વાદ કાકાજીએ 1984માં આપેલા છે. ત્યારથી તો હું માનું છું. એટલે દિનકરભાઈ જે આ પ્રશ્નનો જવાબ આપ્યો, અને જો તમારી પરમિશન હોય તો થોડો મસાલો પણ લાવ્યો છું. નાખો. ચંદ્રકાંત જોડે વાત કરતો હતો, એટલે મેં છે ને કોઈ બી સ્કૂલમાં જઈએ આપણે તો સિનિયર જે હોય ને આપણા, એના જોડે હોમવર્કનું શું ચેક કરાવવું પડે. સ્કૂલમાં કરતા હોય ને કે સિનિયર જોડે બી હોમવર્ક ચેક કરી લે. મેં સવારે મારું હોમવર્ક હતું ને એ ચંદ્રકાંતભાઈ ચેક કરી લીધું, સિનિયર છે મારા એ. એટલે હોમવર્ક ચેક કર્યા પછી કેટલુંક મેં દાટ્યું છે ને કેટલુંક રાખ્યું છે. એટલે એક પહેલી વાત એવી છે, આજે 4 વાગે ઉઠી ગયો. એટલે કાકાજી ગાતા 4 વાગે રે 4 વાગે, એ સ્મૃતિ થઈ ગઈ. એટલે કાલે આપણે નાટક કર્યું, એટલે એના પર મેં મારી કવિતા કહેજો કે ફવિતા કહો એ બનાવી. મેં નાટકને ઝાટક વચ્ચે, આ ગુણાતી સ્વામી છે ને એને 16 પ્રકરણ સ્વામીએ બહાર પાડ્યા છે. 14 પ્રકરણ આપણે બહાર પાડ્યા સ્વામીએ સોખડાથી, 16 પ્રકરણ બહાર પાડ્યા છે. એ શું છે? ઝાટક છે. ભાઈઓએ એક તમને બધાને મોમેન્ટો આપ્યો છે, અને ગુણાતી સ્વામીએ આપણને શું આપ્યો છે? કોમેન્ટો. એ કોમેન્ટો જે છે ને એની આ ઝાટક વાત કરું છું. નાટક ને ઝાટક વચ્ચે એક એવી ફાટક છે, વાતો ને વર્તન વચ્ચે કોઈક તો બનાવટ છે. જીવને ઈશ્વર વચ્ચે ધર્મ કર્મની છણાવટ છે. જીવને ઈશ્વર વચ્ચે ધર્મ કર્મની છણાવટ છે. ઈશ્વરોને બ્રહ્મ વચ્ચે માયા બેઠી ટનાટન છે. જીવને ઈશ્વર વચ્ચે માયા બેઠી ટનાટન છે.
મત ભૂલો, બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચે સૌનો બાપ ગુણાતીત છે. હજી આગે, મુક્તોને મંડળ ગણાપણ, મુક્તોને મંડળ ગણાપણ, અક્ષર તો ફક્ત એક જ છે, મૂળ અક્ષર. મુક્તો અને મંડળ ગણાપણ, મૂળ અક્ષર તો ફક્ત એક જ છે. સૌ સૌના ભગવાન જુદા, સૌ સૌના ભગવાન જુદા, પણ તારા જેવો તો બસ એક તું જ છે. આપણે ભાવેશભાઈએ આપ્યું હતું ને બધું પ્રવચન, એ રિયાલિટી પર બીજું પડતું, એના પર મેં મને બનાવેલું. સમ ખાય તે મહારાજ હતા, મહારાજે 5 વખત સમ ખાધા. સમ ખાય તે મહારાજ હતા, ગમ ખાધી એ ગુણાતીત હતા. એને ગમ જ ખાધી. પછી એને કહ્યું કે લગ્ન પહેલો સમ ખાધા, એની વાત કરી હતી ને ભાવેશભાઈએ કે ભાઈ આઈ લવ યુ, અને સમ તારા સમ, બધું તારા સમ બધું કંઈ બોલીએ ને લગ્ન પહેલાં, અને લગ્ન નવા તારી તારા સમ એમ બધું બોલીએ ને આપણે. લગ્ન પહેલો સમ ખાધા હતા, સમ ખાવાનું છોડી ગમ ખાવાનું શીખી ગયા. એટલે પછી પ્રશ્ન થાય છે, તો લગ્ન કેમ કર્યા? લગ્નની વાત છોડો, હવે તો વાત ડિવોર્સ સુધી પહોંચી જશે. પછી એમનાથી એક જેમ આપણે રામાયણમાં આવે છે ને, નિંદ્રાસન થઈ ગયું હતું, એવું ઊંધું બોલી ગયું હતું, પણ ઊંધું નહોતું, ભગવાને બોલાવ્યું હતું. એની વાત કરું છું. 4 મીલી 84 ખીલી, 4 મીલી એમનાથી 84 બોલી ગયું હતું, બોલવું નહોતું, પણ નિંદ્રાસન આના જેવું થઈ ગયું ને, નિંદ્રાસન જેવું થઈ ગયું હતું, એટલે ભગવાને જ બોલાવ્યું હતું. 4 મીલી 84 ખીલી, વાહ વાહ માયાની બલિહારી, નરક 84 ખુલી. એટલે સાચું બોલાવ્યું હતું વારથી. 4 મેલે તો અક્ષરધામ ના જવાય, છોડવું જ પડે. તો પછી દિનકર શું કહે છે સત્સંગમાં? તો 4 મીલે 64 ખીલે, ચાહે સવારમાં જ શાવરમાં જ. 4 મીલે 64 ખીલે, બધા મળી ગયેલા હસીએ છીએ આપણે નહીં, અને રડવાની જગ્યા બતાવું છું તમને. 4 મીલે 64 ખીલે, ચાહે શાવરમાં જ રડી લે. ટીશ્યુ પેપર તો ના જોઈએ? આજે શાવરમાં રડ્યું તો એટલે ટીશ્યુ પણ જરૂર પડી. સત્સંગમાં તો 4 મીલે 64 ખીલે, ચાહે શાવરમાં જ રડી લે, ટીશ્યુ પેપર તો ના જ જોઈએ. એક ધૂનની વાત, આપણે પ્રયોગ ધૂનનો વાત કરતા હતા ને આપણે ગઈકાલે કરતા આગળ વાત, હા શુક્રવારે નહીં, શુક્રવારે ગઈકાલે નહીં. અમે ગયેલા યોગી શતાબ્દી મહોત્સવમાં, એટલે ત્યાં આગળ બધા ભારતભરના સંતોને બોલાવ્યા સ્વામીજીએ. લીમડા ઉગાડેલા 5 વર્ષથી, તો નહીં કભી 5 વર્ષ ઉપર લીમડા ઉગાડેલા, અને ત્યાં લીમડાની અંદર બધા બેઠેલા શાંતિથી, અને સ્ટેજવાળાને ગરમી, નીચે ઓડિયન્સવાળાને ઠંડી, સરસ ઠંડક. તો ત્યાં આગળ અમારી વીઆઈપીની જગ્યા હતી, અને ભગવાનની દયાથી, યોગી બાપાની દયાથી કે સ્વામીની દયાથી અમને નંબર લાગેલો વીઆઈપીના ભરતભાઈ, રાજુભાઈ ઠક્કર, રાજુભાઈ, આ બધા ધુરંધરો એકાંતિકો. કાકાજીએ કહેલું કે હું તમને એકાંતિકોમાં ભરતી કરું છું, તો ત્યાં અમારી ભરતી કરેલી બે હવામાં હે. એટલે હું તો એમના જોડે બેસી ગયેલો, અને ઘનશ્યામભાઈને બધા બેઠા હતા, આમ લાયન્સર બધા, હેમત મર્ચન્ટને બધા. અને પછી ચાલુ થઈ સભા યોગી શતાબ્દી મહોત્સવની, અને ત્યાં બોલાયેલા બધા રાજકારણને બધા જ આમ વડોદરાના પેલા એ બધાને રાજકારણવાળાને પહેલાં ચાલુ કરે ને, કારણ કે પેલા કે ઢૂસોને આવવા દે પહેલાં, હા, પછી બાકીના ભૂસો. સત્સંગની અંદર આવું થાય છે, આવવા દે પહેલાં ઢૂસો, હા, બાકીના બધાને ભૂસો. એટલે તો સત્સંગની તો આવું મોટી સભા હોય ને, રાજકારણવાળા બોલાવો બધાને, બોલાવે, અને રાજકારણવાળા આવે ને એટલે તો મોટું એનું લોબુ લઈને આવે, હા, વાતમાં છે એટલે તો કશું નહીં, તું મીંડું જ હોય પછી વાતમાં. એટલે તો જેને ચાલુ કર્યું, આવ્યો વડોદરાનો કોઈ મેમ્બર, વોર્ડ મેમ્બર હતો એને, અને ચાલુ કર્યું તો બોલે જ જાય. એટલે કે હા અહીંયા શું કોણ આવ્યા છે, આપણી સંત સભામાં આવ્યા છે કે શું કામ આવ્યા છે અહીંયા? એટલે મને બધા મારા બાજુ બધા બેઠા હતા ને, ઘનશ્યામભાઈને
રાજુભાઈ ઠક્કર બધા, ભરતભાઈ બધા મને કહે, વસીભાઈ કે શંકરભાઈ કંઈ કરો. હું કીધું કરો ધૂન. દિનકરભાઈ કહે છે ને કરો ધૂન. હું કીધું હા કરો ધૂન. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કીધું ચાલુ કરી બધા. 2 મિનિટમાં પેલો બેસી ગયો. એટલે કે શંકરભાઈ બરાબર છે, હા આ ચાઈ કામ કરે છે. એટલે બધાએ માની લીધું કે ભાઈ આ ધૂન કરવાથી કોઈ બી વક્તા આવે ને ધૂન કરવાથી બે જાય છે. બીજો આવ્યો વડોદરા જિલ્લાનો ઇલેક્ટેડ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. હવે પેલો તો વોર્ડ મેમ્બર હતો મ્યુનિસિપાલિટીનો, એના કરતાં અણુકલો પાવર હોય. એને તો ચગાયું. પહેલાંનું પૂર્ણ કલાક ચાલી હતું અને અડધો કલાક થઈ ગયો. તો પછી બધા મારા સામે જોવું, શંકરભાઈ શું કરશું હવે? કરો ધૂન. એટલે બધાએ ચાલુ કરી ધૂન. 5 મિનિટ થોડી ધૂન બધા કરી પડી, કારણ કે આ તો મોટો પાવર હતો ને. એટલે ધૂન કરી 5 મિનિટ. પહેલાં 2 મિનિટમાં પતી ગયું, 5 મિનિટ કરી પડી. પછી પેલો બેસી ગયો, શંકરભાઈ ધૂન. એટલે મને બેસાડવા માટે પણ ધૂન કરજો. તો પછી શું થયું? ત્રીજો જે આવ્યો ને એ તો દિલ્હીવાળો હતો, મોટો મિનિસ્ટર જેવો હતો. એને એ તો બેસ જ ના, સમાજ સેવકને બધું કરેલું એને. એટલે બધા પાછા એને પછી હવે તો શું ખબર પડી ગઈ ને, તો ધૂન કરવા જલ્દી બેસી જાય છે. એ બધા કે હવે તો 20 મિનિટ શું વાટ જોવી, સીધી 10 મિનિટ થઈને ચાલુ કરી દીધી કે ધૂન કરો શંકરભાઈ. હાલ કરો ધૂન. એ બધા ધૂન કરી પેલો બેસે જ ના. એટલે બધા મૂંઝાયા. હાલ ધૂન કરતા તો બધા મૂંઝાયા. પછી મને પૂછે કે શંકરભાઈ બેસતો નથી, કીધું હજુ કરો. ખાસી 15 મિનિટ ધૂન કરી મેં. પછી પેલો બેઠ્યો. પછી મને બધા કહે શંકરભાઈ ધૂન તો કરવાથી પેલા 2 તો બેસી ગયા, પણ ત્રીજો કેમ ના બેઠ્યો? તમે બરાબર, હું કીધું આપણે ધૂન તો બરાબર કરી હતી, તો કેમ બેઠો ના? હું કીધું તમે કઈ ધૂન કરી હતી? પેલા કે બેસાડો ધૂન કરી હતી. હું કીધું એટલે જ ના બેઠ્યો પેલો. મને કે તમે કેમ ધૂન કરી હતી? એમ કીધું મેં અત્યાર સુધી 3 ધૂનો કરી ને, મેં પેલો બોલતો તો નહીં, બેહારો ધૂન નથી કરી. તો મેં કે શું કામ કરી હતી? કીધું મારું બેહારવા કરી હતી. કારણ કે પેલો પ્રવચન કરે છે હું ઊંચું ઊંચો થઉં છું ને, હા, એટલે એ બેસાડવા માટે હું ધૂન કરતો હતો. એટલે આવી ધૂનનો પ્રતાપ છે કે ધૂન છે ને આપણે કરીએ છીએ જે એ બીજાને બેસાડવા નથી કરતા. આપણી પોતાની સાધના માટે, પોતાની અંદર જે ઉઠેલા જે માયાના રાગ એને બેસાડવા માટે ધૂન કરીએ છીએ. બ્રહ્મ સ્વરૂપ થવા માટે ધૂન કરીએ છીએ. इंट्रोस्पेक्शन अंतर्दृष्टि કરવા માટે ધૂન કરીએ છીએ. આ તો કહો છે શરૂ કરું और કહો છે પૂરી કરું. अगर दिनकर भाई आज्ञा करे तो मैं यहाँ से चुप करूँ. सजान सही महाराज जी. સરસ, વેરી ગુડ. સો ભગવાન શું કહે છે? સ્વામીએ કહ્યું સત્સંગ કરતાં પહેલાં વિવેક આવે, એટલે કે સત અસતનો ખ્યાલ આવે. પછી વિમોક આવે, એટલે કે સ્ત્રી આદિકની ઈચ્છા ટળી જાય, એટલે કે ભગવાન વગર બીજું કાંઈ રહે નહીં. દેર ઇઝ નથિંગ રિમેનિંગ અધર દેન ગોડ. દેટ ઇઝ વિમોક. પછી ત્રીજું સત્સંગને મળતી ક્રિયા આવડે. એન્ડ દેટ ઇઝ દેટ ભજન કરતાં કરતાં ક્રિયા કરવી, ભજનના આકારે થઈને ક્રિયા કરવી. યુ વોન્ટ ટુ ડુ ઓલ ધીઝ એક્ટિવિટીઝ વિથ ધી પ્રાયોરિટી ઓફ ભજન, not the activities as priority and then bhajan. So, એવી ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ એ ભજનને મળતી ક્રિયા કહેવાય. એનો અર્થ કે કોઈ પણ ક્રિયા ભજન કરતાં ઉપર મોટી ના હોઈ શકે. નથિંગ ઇન ધી વર્લ્ડ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધી ભજન. એન્ડ આ 3 થિંગ્સ, આ 3 વસ્તુ જ્યારે પાકી થાય ત્યારે સ્વામી કહે છે કે અમે તમને શોર્ટકટ બતાવ્યો છે. રિયલ 7 સ્ટેપ્સ છે એના. દેર આર 7 સ્ટેપ્સ
which Swaminarayan Bhagavan has explained in Vedras. આ વાત ત્યાં વેદરસ વંચાતો હતો સ્વામીની પાસે, અને એમાંથી સ્વામીએ જેમ હંસ અંદરથી મોતી પકડી લે એમ 7માંથી 3 પોઈન્ટ પકડીને આપણને આપ્યા. એમાં પણ જે ત્રીજું પોઈન્ટ છે જે ક્રિયાનું, એ બી સ્વામીએ બહુ સરસ રીતે એને વણી લીધું કે ક્રિયા એટલે સત્સંગને મળતી ક્રિયા. નહીં તો બધી ક્રિયાઓ તો બધી બીજી બી હોય, તમારા આત્માની ને તમારા દેહની ને બધાની પણ એ કોઈ નહીં, સત્સંગને મળતી ક્રિયા. અને એ ભજન કરતાં કરતાં જે કરીએ એ ક્રિયા. આ 3 વસ્તુ પાકી થાય, ભગવાને વેદરસમાં એવી 7 વસ્તુ કરી છે, પાકી થાય ત્યાર પછી ભગવાન એને વર્ણનીય થાય. એમાં સ્વામીએ 2 દાખલા પહેલાં આપ્યા ભગવાનને વર્ણનીય થતાં પહેલાંના. પહેલો દાખલો શું આપ્યો કે જેમ જીવ છે એ દેહની રક્ષા કરે છે. So between the body and the soul, what is the relationship as a husband and wife? What is body? Wife or husband? બધા તમારા તરફથી જ જવાબો આવે છે. આ બાજુ કોઈ બધા શાંત છે? જેમ જીવ છે તે દેહની રક્ષા કરે છે, એવી વાત આવે છે ને સ્વામીની વાતમાં છે ને. જીવ દેહની રક્ષા કરે છે, સ્ત્રી સ્વામીની સેવા કરે છે. English translation is wife protects the husband. No, wife serves the husband. સ્ત્રી સ્વામીની સેવા કરે છે. So in first analysis, જીવ દેહની રક્ષા કરે છે, જીવ વર્ણનીય થયો છે, અને એની દેહની સાથે એને સંબંધ થયો છે. એટલે દેહ શબ્દ છે એ પુરુષ સાથે છે, અને જીવ શબ્દ છે એ સ્ત્રી સાથે છે. કારણ કે એના જ પેરેલલમાં સ્ત્રી એના પતિની સેવા કરે છે. સ્ત્રી ઇઝ ઇક્વલ ટુ જીવ, અહીંયા એ રીતનું રેફરન્સ મૂકેલો છે. અને ત્રીજું રેફરન્સ છે એ જ પ્રમાણે ભગવાન એના ભક્તને વર્ણનીય થાય છે. હિયર ભગવાન ઇઝ લાઈક એ વાઇફ, એનો ભક્ત છે એનો હસબન્ડ. ભગવાન પોતે વર્ણનીય થાય છે. Before I go in detail of that, let me read what is in Vedras. તો તમને બી થોડો ખ્યાલ આવશે. કદાચ બધાએ વાંચ્યું બી હશે. We have that reference, in that વાત. This is in Gujarati, and I don't know how much you will be able to translate, but you try. But then if we need it, we will do it in other sabhas, because we don't have time, a lot of time. I want to go to our youngsters also, થોડાક એમને બી મળવું છે મારે. 15, page number 15. I'm starting with 14. અને એ જ સ્વસ્વરૂપ છે તેને જાણવાને અર્થે
ચતુષ્ટય સાધન કયો છે. તેનું નામ 1 નિત્ય અનિત્ય વસ્તુ વિવેક, 2 શમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન, 3 વૈરાગ્ય અને 4 મુમુક્ષુત્વ. એ રીતે છે. અને અનાદિકાળે વૃદ્ધિ પામી એવી જે ભેદ વાસના તેને ટાળ્યાને અર્થે વેદાંત વાક્ય કરીને એ સર્વે સાધન કહ્યા છે. અને પોતાના જીવાત્માને જાણીને ઈશ્વર સંબંધી બુદ્ધિને કરે છે. વળી આત્માને જાણીને વિશેષે જાણે છે. અને ઓમ એ રીતે આત્માનું ધ્યાન કરે છે. અને તે આત્માને જાણીને મૃત્યુના મુખ થકી મુકાય છે. અને આત્મા તે જે લોક ધામ તેની ઉપાસના કરે છે તેને પામે છે. અને તે હિરણ્યમય એવા જે આત્મા તે જે દ્રષ્ટવ્ય કહેતો દેખવા યોગ્ય છે, શ્રોતવ્ય કહેતો સાંભળવા યોગ્ય છે, અને મંતવ્ય કહેતો વિચારવા યોગ્ય છે, અને નિધિધાસિતવ્ય કહેતો અધ્યાસ કરવા યોગ્ય છે, અને અન્વેષ્ટવ્ય કહેતો ખોળવા યોગ્ય છે, અને વિજિજ્ઞાતિસવ્ય કહેતા જાણવા યોગ્ય છે. અને વળી એ આત્મા જે તે ભગવાન તે અતિશય વાતને કરવે કરીને નથી પમાતા, વળી બુદ્ધિએ કરીને નથી પમાતા, વળી બહુ શાસ્ત્રે કરીને નથી પમાતા. જેને એ આત્મા જે ભગવાન તે જેને વરે છે, ભગવાન એ આત્માને વરે છે તે પુરુષ થકી જ પમાય છે. અથવા ભક્ત જે તે એ આત્મા જે ભગવાન તેને પોતાના શરીરની પેઠે વરે છે તેણે જ પમાય છે. અને તે ભગવાનની મૂર્તિની ઉપાસના વિના કેવળ શ્રવણ મનન નિધિધ્યાસન એ સાધને પોતાની આત્મપ્રાપ્તિનો આ ઉપાય કયો. તે માટે જે પુરુષને એ ભગવાન જે તે વરે છે તેણે જ આત્મા પમાય છે એવું કહ્યું છે. અને અતિશય જે વલ્લભ હોય તે જ વરવા યોગ્ય થાય છે. અને ભગવાનને એ ભક્ત એવો વલ્લભ બને છે. વળી જે ભક્તને એ ભગવાન અતિશય પ્રિય હોય તે જ ભક્ત જે તે એ ભગવાનને વિશે અતિશય વલ્લભ હોય છે. વળી પોતાને પ્રિયતમ એવો ભક્ત જેમ પોતાને પામે તેમ ભગવાન પોતે જે તે યત્ન કરે છે. ભગવાન સામેથી એ ભક્તને વરવા માટે યત્ન કરે છે. અને અખંડ સાક્ષાત્કાર રૂપ ભગવાનની મૂર્તિની જે સ્મૃતિ કહેતા સંભાળવું તે જ ભક્તિ શબ્દે કરીને કહ્યું છે. એવું જે ભગવાનની મૂર્તિનું અખંડ સંભાળવું તેની ઉત્પત્તિના વિવેકાદિક દઈને 7 સાધન તે કહીએ છીએ. ભગવાનની ભક્તિ કેમ કરી ઉદય થાય એની આ વાત છે 5મા પ્રકરણની 29. એટલે પછી ભગવાન વર્ણનીય થાય એનો 7 સાધનો બતાવ્યા છે. તેનું નામ પહેલું વિવેક. સો દેટ ઇઝ વોટ સ્વામી ઇઝ સેઇંગ. સત્સંગ કરતાં પહેલો વિવેક આવે. પછી બીજો વિમોક, પછી ત્રીજો અભ્યાસ, પછી ચોથી ક્રિયા, 5મું કલ્યાણ, 6ઠું અનવસાદ અને 7મું અનુદ્ધર્ષ. એ રીતે 7 છે. હવે તેના લક્ષણને કહીએ છીએ. 1 વિવેક એટલે શું? જે પોતાથી બહુ સમજવા જેવું છે. જે પોતાથી નીચ જાતિના સંબંધ નિમિત્ત થકી અદુષ્ટ એવું જે અન્ન તે ખાવું તે થકી દેહની શુદ્ધિ થાય છે એ વિવેકનું લક્ષણ છે. અન્ન ખાવાથી જ દેહની શુદ્ધિ થાય છે. અને એ આ અન્ન છે એ ખાલી ખાવાનું અન્ન નથી પણ 5 પ્રકારના અન્ન છે. હેલો હેલો શું ફરીથી
પોતાથી નીચ જાતિના સંબંધ નિમિત્ત થકી અદુષ્ટ એવું જે અન્ન તે ખાવું, તે થકી દેહની શુદ્ધિ થાય છે. પોતાથી નીચ જાતિના સંબંધ નિમિત્ત થકી. જેને ત્યાં આપણે સાદું અન્ન માગવા જાય એ એના કરતાં નીચ જાતિનો જ છે, કારણ કે એ પોતે તો ભ્રમરૂપ થયેલો છે. ભ્રમરૂપથી જે બધું છે બધું લોઅર કેટેગરીનું છે. પણ છતાંય એનું જે અન્ન છે એ દુષ્ટ અન્ન હોય, એને ભગવાનને ધરાવે, વેન ઇટ ઇઝ ઓફર્ડ ઇટ બીકમ્સ અદુષ્ટ. એટલે કે એણે જે કોઈ રીતે અન્ન ભેગું કર્યું હોય એ પવિત્ર થઈ જાય છે. એનું એકલાનું નહીં, પણ પેલાના આપવાવાળાનું બધું જ અન્ન પવિત્ર થઈ જાય છે. જેમ સેવા ડોનેશન કરીએ છીએ 5% 10%, તો આપણે બાકીનું 90% 95% આપણું છે પણ પવિત્ર થઈ જાય છે, એના સંસ્કાર ના લાગે. એટલે કહે છે કે પોતાથી નીચ જાતિના સંબંધ નિમિત્ત થકી અદુષ્ટ એવું જે અન્ન તે ખાવું, તે થકી દેહની શુદ્ધિ થાય છે. કારણ કે દેહ પણ તકલીફરૂપ જ છે. આત્માથી હું શુદ્ધ છું, પણ દેહ તો મારો અપવિત્ર જ છે. એ અપવિત્ર દેહને અદુષ્ટ અન્નથી પોષણ થાય છે અને એને કાંઈક શુદ્ધિ મળે છે. આપણે ગાડી ચલાવીએ છીએ અને આપણે અંદરના ડ્રાઈવર છીએ, તો ગાડી ચલાવો તો કેટલો બધો કચરો બધું ચોટ્યું હોય ને એને, પણ એને તમે ક્યારે સાફ કરો છો? ગાડીને ક્યારે ધોવો છો? ને દરરોજ ધોવો છો? કોણ દરરોજ? કોઈ ગાડી ધોવા એવરીબડી છે કોઈ ઇન્ડિયામાં? કારણ કે આપણે એની સાથે એવો સંબંધ નથી રાખ્યો. એટલે ગાડીને મહિને 2 મહિને ધોઈએ, શરીરને 24 કલાકે ધોઈએ, અને અંદરના આત્માને દરરોજ ધોવો પડે. So what it is saying, that we are eating the food which is purified by offering to God, and with that our body becomes purified. And that is Vivek. Vivek means I am not supposed to eat any impure thing, but I am forced to eat impure thing to let my body survive. Otherwise there is nothing worth to eat in this world. Because the grains that we eat, like wheat or rice, is coming from the earth, and earth is filled with the excrete, our own excrete, manure and other thing, So it is a modified manure, If we tell you to take things from your toilet when you are done and put in the dish, would you eat? કોઈને ખાવાનું મન થાય? But it is same thing as this grains, rice and other things. It's only modified. So when we think that way, we don't feel like eating anything. But if we don't eat, then we don't survive also, So there is a compromise. We want to balance. બધી લાંબી વાત છે આની પર, but let me go and finish, ત્યાં એમ કહ્યું છે જે આહાર શુદ્ધ સતે અંતઃકરણની શુદ્ધિ સતે ધ્રુવાનું સ્મૃતિ થાય છે. તે માટે આહાર શુદ્ધ રાખવો, તેને વિવેક કહીએ. ધીસ ઇઝ ધી લોજિક. નંબર 2, વિમોક, જે કામના, જે સ્ત્રી સંઘની ઈચ્છા અથવા સ્ત્રીને પુરુષની ઈચ્છા, તેની આસક્તિએ રહિત રહેવું, તેને વિમોક કહીએ.
એની ઉપર બી મોટી વાત છે, લાંબી પણ અહીં પાસ કરીએ થોડી. તે માટે શાંતપણે ઉપાસના કરવી એમ કહ્યું છે. ઉપાસના કરવી પણ શાંતપણે. શાંતપણે એટલે બીજા બધા લફરા છોડીને. નંબર 3, ત્રીજી વસ્તુ શું હતી આમાં? અભ્યાસ. નો, ક્રિયા ચોથી છે. સ્વામીની વાતમાં ત્રીજી મૂકેલી છે, પણ આમાં 7મો ક્રિયા ચોથી છે, અભ્યાસ છે. અને એ અભ્યાસ છે ને એને અહીંયા આગળ ક્રિયાની સાથે સ્વામીએ જોડી દીધેલો છે. અને આરંભણ જે પ્રભુ ભજનનો આરંભ કરવો, તેનું વારંવાર સેવન કરવું, તેને અભ્યાસ કહીએ. ત્યાં એમ કહ્યું છે જે સદાકાળ સત્સંગને વિશે ભાવે કરીને ભાવનાએ સહિત રહેવું. ધીસ ઇઝ અભ્યાસ. એન્ડ ધેન ધી 4th વન, અને એન્ડ વોટ ઇઝ ક્રિયા નાવ? પોતાની શક્તિ થકી પંચ મહાયજ્ઞ આદિકનું જે કરવું, કહેતો વૈશ્વદેવ, અતિથિ ભાગ, ગૌગ્રાસ, શ્વાન ભાગ અને કાગ પર્યંત જંતુ ઉપર જેવી દયા કરવી ઘટે તેવી દયા કરવી, તેને ક્રિયા કહીએ. હિયર ક્રિયા છે એ દયાના ભાવથી જ થાય. તમારી પાસે કંઈક છે અને તમે કંઈક આપવા માગો છો, અને આપણી ક્રિયા કેવી છે? આપણે કંઈક લેવા માગીએ છીએ. આપણી દરેક ક્રિયા શું છે? એમાંથી કંઈક સ્વાર્થ વૃત્તિની છે, આપણે કંઈક લેવા માગીએ છીએ. રિયલ ક્રિયા ઇઝ ધેટ યુ આર giving a grace. You are having the grace factor. That's why you are દયાથી તમે કંઈક કરવા માગો છો. તેને એવી રીતે દયા, તેને ક્રિયા કહીએ. ત્યાં તો એમ કહ્યું જે બ્રહ્મવેત્તા મધ્યે ક્રિયાવાન એવો જે પુરુષ તે જ શ્રેષ્ઠ છે. જે આવી દયાથી જ જીવે છે અને એને અખંડ પ્રભુની સાથે જ સંબંધ છે, એવો જે પુરુષ તે જ શ્રેષ્ઠ છે. વળી ભગવાનને જે બ્રાહ્મણ જે બ્રહ્મવેત્તા તે છે તે વેદને કહેવે કરીને જાણવાને ઈચ્છે છે. વળી યજ્ઞે કરીને, દાને કરીને, તપસ્યાએ કરીને, અનાશક જે અનશન વ્રત તેણે કરી બ્રાહ્મણ જે તે જાણવા ઈચ્છે છે. આ બધું જ ક્રિયાની અંદર આવ્યું છે. ધીસ ઇઝ ઓલ ક્રિયા. અને ત્યાર પછીના 5, 6 અને 7 છે. અને સત્ય જે સાચું બોલવું, આર્જવ જે કોમળપણું, દયાવાન, અહિંસા અને અનભિદ્યા જે પરના દ્રવ્યને વિશે ઈચ્છા ન કરવી, અને વળી કૃપાળું રહેવું, અને કોઈનો દ્રોહ ન કરવો, અને સુખ દુઃખને સહેવું, અને સત્યનું બળ રાખવું, વળી શુદ્ધ છે મન જેનું એવું રહેવું, વળી સુખ દુઃખને વિશે સમવર્તવું, અને વળી સર્વને ઉપકાર કરવો, અને કામનાએ કરીને બુદ્ધિ હણાય નહીં એવું રહેવું, અને દાંત કહેતો દમી છે ઇન્દ્રિયો જેણે એવું ચતુર રહેવું, અને મૃદુ કહેતો કોમળપણું રાખવું, અને પવિત્રપણે રહેવું, અને અકિંચન રહેવું, કહેતો ભગવાન વિના બીજી વસ્તુમાં પ્રીતિ રાખવી નહીં, અને દેહની ચેષ્ટાએ રહિત રહેવું, અને આહાર થોડો કરવો, અને શાંત રહેવું, અને વળી સ્થિર રહેવું, અને મારું શરણ રાખવું, અને વળી મુનિ કહેતો વિચારવાન રહેવું, અને સાવધાન રહેવું, વળી ગંભીર છે મન જેનું એવું રહેવું, અને સુખ દુઃખને વિશે ધીરજવાન રહેવું, અને જીત્યા છે રાગ દ્વેષાદિક 6 ગુણ જેણે એવું રહેવું, અને પોતે માને રહિત રહેવું, અને બીજાને માન દેવું, અને સમર્થપણે રહેવું, અને સર્વને વિશે મિત્ર ભાવ રાખવો, અને કરુણાએ સહિત રહેવું, વળી કવિ કહેતો ગ્રંથને જાણવું, એને આ 5મું લક્ષણ કલ્યાણ કહીએ. આટલા બધા કલ્યાણના ભગવાને લક્ષણો બતાવ્યા. અને કલ્યાણ પોતાના જીવ માટેના કલ્યાણના લક્ષણો છે. અને પછી 6ઠું છે, અને દેશકાળના અવળયપણા થકી
શોકે કરીને અથવા કોઈ વસ્તુની સ્મૃતિ થકી ઉપન્યું જે દીનપણું અને મનનું અવકાશપણું તેને અવસાદ કહેતો મૂંઝાવું કહીએ. આપણને જે મૂંઝવણ આવે એને અવસાદ કહેવાય, અને તે મૂંઝવણ જેને ન ઉપજે તેને અનવસાદ કહીએ. ત્યાં એમ કહ્યું છે જે આત્મા જે નારાયણ તે બળહીણ એવો જે પુરુષ તેને નથી પમાતા. એટલે ત્યાં આગળ એવું હીણપણું ના જોઈએ. એક જગ્યાએ દાસના દાસ થવાનું છે સત્સંગમાં, અને માયા સામે બાપના બાપ થવાનું છે. અહીં આગળ એવી રીતનું એને હીણપણું ના જોઈએ કે હું તો સમજ છું ભાઈનું. અને 7th લાસ્ટ વન, અને દેશ કાળ આદિકના અવળાઈપણા થકી ઉપની એવી જે તુષ્ટિ. દેશકાળ અવળા થાય ને ત્યારે બહુ શાંત થઈ ગયા. આપણી બધી બડાઈ પછી ઓછી થઈ જાય. એટલે દેશકાળના અવળાઈ થકી ઉપની એવી જે તુષ્ટિ, જે સંતોષ, તેને ઉદ્ધર્ષ કહેતા ગાફેલ કહીએ. એને દેશકાળ લાગ્યો એટલે ઠંડો થઈ ગયો, પણ એ સંતોષ નથી, એ ગાફલાઈ છે, ભગવાન કહે છે. અને દેશકાળ તેના અવળાઈપણે વિરામ ન પામે અને ભજન કરતો રહે. મૂંઝવણ આવે તો માળા ગમગાવતો રહે, તેને અનુદ્ધર્ષ કહેતો સાવધાન કહીએ. એ સારું અતિ સંતોષ જે તે કલ્યાણનો વિરોધી છે એમ કહ્યું છે. અતિ સંતોષ પણ કલ્યાણનો વિરોધી છે. એ સર્વે સાધને યુક્ત જે સંત હોય તેનું અંતઃકરણ શુદ્ધ થાય છે. અને પછીથી થોડું વધારે લાંબુ છે, પણ રાઈટ. પછી ભગવાન બધું ઘણું બતાવે છે, પણ આ એના 7 ભક્તિના સ્ટેજીસ બતાવ્યા છે. અને ગુણાતીતાનંદ સ્વામી એને આખાને સાથને એક સ્ટેજમાં જ વણી લીધા કે એવી રીતનો એ ભગવાનનો ભક્ત પાત્ર બને છે, અને પછી ભગવાન એને વર્ણનીય થાય છે. અત્યારે ટાઈમ બહુ વધારે નથી, પણ આઈ જસ્ટ વોન્ટેડ ટુ ગીવ યુ ધીસ રેફરન્સ. વેદરસની અંદર ભગવાને બહુ સરસ બધી વાતો કરી છે. તો આજે ભ્રમરૂપ થવાના રસ્તામાં આ છેલ્લો રસ્તાઓ, જ્યારે આપણે એવા ભ્રમરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરીએ ત્યારે એવા ભગવાન વર્ણનીય થાય. અને સ્વામીએ કહ્યું કે જેમ જીવ છે એ દેહની રક્ષા કરે છે, સ્ત્રી છે એ સ્વામીની સેવા કરે છે, એમ ભગવાન પણ આ ભક્તને, આ જીવને એવી રીતના વરે છે. ભગવાન પોતે ફૂલનો હાર લઈને એને ફૂલનો હાર ચડાવે છે. એવો એ ભ્રમરૂપ થાય ત્યારે આટલો બધો ફાયદો છે. પછી શંકરભાઈએ કહ્યું એમ ભગવાન એની પાછળ દોડે. ભગવાનને એવું લગન લાગે કે આ તો મારો જ છે. આપણે બધાએ પણ એવી સ્થિતિ પ્રાપ્ત થાય. વી અચીવ એન્ડ અટેન દેટ કાઇન્ડ ઓફ ક્વોલિફિકેશન by becoming Brahmrup, and we pray to God that we become such an elevated soul in this life, tomorrow, today, or right now. It's our choice. સજાનંદ સ્વામી મહારાજની જય. આજ કે આનંદ કી જય. મારો સૂજી દેખાય છે આવેલો? હા બેટા, જય સ્વામિનારાયણ. શું થયું?
સહજાનંદ સ્વામી મહારાજની જય. એઝ દિનકર અંકલ સેડ કે આ છેલ્લું સેશન છે શિબિરનું. એન્ડ ધીસ શિબિર કુડ નોટ હેવ બીન પોસિબલ વિદાઉટ CM Patel, Hitubai, and Padma Aunty, and Anitaben. So the family, yes. So yeah, આ શિબિર એમના વગર શક્ય થઈ શકે નહીં. સો આપણા ભાઈઓને બધા વિચારતા હતા કે આટલું સરસ મેનેજમેન્ટ કરવા બદલ મેકિંગ અવર સ્ટે સો કમ્ફર્ટેબલ કે વી ડીડ નોટ ઇવન ફીલ કે we are living somewhere in middle of desert like Arizona or something. But it's really we really admire you, CM Patel, your seva, your bhakti. And our ભાઈઓ વિચારતા હતા કે તમને એવી શું ગિફ્ટ આપી શકીએ that really compensate this all your endeavors and your efforts just as a gift. પછી just as a token of appreciation કે ભાઈઓ એક શાલ લઈને આવ્યા છે જે તમને આપશે કે ઇન્ડિયામાં કોઈ એક સંત આવે કે એવું હોય તો એને રિસ્પેક્ટથી એવું શાલ ઓઢાડે. તો વી રિક્વેસ્ટ દિનકર અંકલ to gift shawl to CM uncle and Hitu uncle. आओ CM uncle. ખરેખર દર Anitaben, Padmaben, please come. Thank you so much again. Thank you so much, Anitaben, Padmaben. Please come. Again, give them a big round of applause. We really appreciate their services to us for so many years. Thank you, CM uncle. Thank you so much. હર્ષાંટી અનિતાબેનને શાલ અર્પણ કરશે. So give a big round of applause to our Anita auntie. श्री जी बसे हैं तुझ में, स्वामी हंसे हैं तुझ में, काका है तेरी धड़कन, साधु तबहती तुझ में, तेरे दिल के तार कहे बार बार, भक्तों की भक्ति हो सौ सौ बार, बस एक હર્ષાંટી offering શાલ to गुरु भक्ति है. ના બેટા
આપણે કુંતલ રાજ, એવરીવન પ્લીઝ કમ ફોરવર્ડ, વી કેન હેવ નાઇસ ગ્રુપ પિક્ચર. श्री सहजानंद मूल अक्षर गुणतीतानंद Please have group श्री picture. जी का The family अनुपम picture. वरदान अखंड धरा पर प्रकट हुआ समस्त का करने कल्याण CM uncle is looking good in that shawl. विचरे भगवान संत ही अक्षर धाम का द्वार भव सागर का तारण हार भज लो स्वामी नारायण नाम प्रकट संत की स्मृति के साथ भज लो स्वामी नारायण नाम प्रकट संत की स्मृति के साथ. સ્વામી મહારાજની જય. બધાને ખબર નથી એટલે થોડી ઓળખાણ કરી દઈએ. આવો સેમ અંકલ, અહીંયા આવો. My name is Nimai. This is my father. That's my mother. That's my brother. These are all my mom and dad. This is Mota Dad. This is Darshan here. This is Hiran, my brother, Raj. That's my mom, Anita Ben. That's Padma, everyone knows her, Moti Mom. And that's Krishna Babi. And that's everyone. I'm not sure. Big mom. And Kuntal is at work. So that's everyone. That's Tinko. So, without taking much time, we request CM uncle to grace this assembly. CM uncle has prepared a lot and he has written a notebook. I'm not going to use the notebook. One more page. જય સ્વામિનારાયણ બધાને. સહજાનંદ સાહેબ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પરમ પૂજ્ય સંત ભગવંત સાહેબ દાદાની જય. ગુરુહરિ દિનકર દાદાની જય. સર્વ મુક્તો ભક્તોની જય જય જય. પહેલાં તો બધાને ખાસ થેન્ક યુ કે તમે અહીંયા આવીને અમને આ લાભ આપ્યો.
અને બધાને સાંભળીને ગુણગાન મહિમાની વાતો સાંભળીને ઘણો આનંદ તો થયો, પણ પછી એમાં સૂઝ પણ ઘણી મળી કે ભ્રમરૂપ થવું છે પણ થઈશું એમ. અને દિનકર દાદાને બી ખાસ થેન્ક યુ કે તમે અમને આ ઓપોર્ચ્યુનિટી આપી. અને આપણે જે ગઈકાલનો જે ડ્રામાનો સૂત્ર હતો કે કરોડ કામ પડતા મૂકીને મોક્ષ સુધારી લેવો, તો અમે આ અમારી સેવા પર મોક્ષ સુધારવા માટે તમે સ્વીકારજો. આપણે શિબિરમાં આ વખતે ઘણો આનંદ થયો, ઘણી સરસ બધી વાતો થઈ. આપણે સ્વામીની વાતોના ટૉપિક્સ પર કે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો કોઈ બીજો બળિયો મંત્ર નથી. મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં. સંત સમાગમ એ એક વાત છે કે જેમાં જીવ ભ્રમરૂપ થાય છે. ભગવાન અને ભક્તના ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થાય છે. એ બધી બહુ સરસો વાતો થઈ. હવે હું એક યોગી વાણીમાંથી એક પેરેગ્રાફ ખાલી રીડ કરીશ કે જે વિચ ઇઝ રિલેટેડ ટુ ધીસ. કે ગુણાતીત સ્વામી સૌને કહેતા કે મંદિરનો બાજરો ખાઈને પણ સત્સંગ કરો, કારણ કે સત્સંગથી વિવેક બુદ્ધિ આવે, સત અસત ઓળખી શકાય, પછી સતનો ત્યાગ કરી અસતનો ત્યાગ કરી સતનો સેવન થાય. સત એટલે આત્મા, પરમાત્મા, સત્શાસ્ત્રો અને સત્પુરુષ. પહેલાં સત્પુરુષને ઓળખવા. સો વી નો દેટ સત્પુરુષ ઇઝ વિથ અસ. જેના વિચાર પ્રમાણે વાણી હોય, વાણી પ્રમાણે વર્તન હોય, જેના દર્શન માત્રે જ સંકલ્પો શમી જાય, જેની પાસે ભગવાનની વાર્તા જ હોય, ગ્રામ્ય વાર્તા ન હોય, સરળ હૃદય હોય, સર્વજ્ઞ હોય, નિર્દોષ હોય, એના મુખ થકી સત્શાસ્ત્રો સાંભળો તો આત્મદર્શન થાય અને પરમાત્મા પમાય. તો આપણને ખબર છે કે દિનકર દાદા અને સાહેબ દાદા ઇઝ હુ વી શુડ નો. અને મેં લાસ્ટ ટાઈમ સભામાં વાત કરી હતી કે આપણા પર આ કૃપા છે કે આપણને ઓળખાયા, નહીં તો ધીસ ઇઝ નોટ પોસિબલ. પછી આઈ હેવ સમ થિંગ્સ ટુ સે એન્ડ આઈ હોપ કે હું આજે એક્ઝામ્પલ્સ કે દ્રષ્ટાંત કે તમે પ્રસંગો કહીશ. આઈ વોન્ટેડ ટુ કન્વે ધ મેસેજ. પ્રસંગો કેન બી એક્સક્રાઇબ ઇન લોટ ઓફ ડિટેલ્સ એન્ડ લોટ ઓફ ટાઈમ કેન બી સ્પેન્ટ ઓન ઇટ, પણ હું થોડું શોર્ટમાં જઈશ. કે સ્વામિનારાયણનો મંત્ર બહુ બળિયો મંત્ર છે, અને મારા પ્રસંગમાં સાહેબ દાદાએ મને આ મંત્ર 1969માં આપેલો, જ્યારે હું કોલેજમાં જતો હતો. અને ટુ ગીવ યુ લિટલ બેકગ્રાઉન્ડ કે in a primary school I was a very good student. I was number one student in the class. Then in the middle school and in the high school I was an average student. And the reason being, this is my opinion, ke when I was in primary school I was living with my parents, so my parents was after me. In middle school and high school I was by myself alone, and I was dorm school, so I had different company, different way of life, so forth. પછી કોલેજમાં જવાનું થયું તો સાહેબ દાદા મળ્યા. તો સાહેબ દાદાએ સૂત્ર આપ્યું કે તમે સવારે 5 મિનિટ ધૂન ભજન કરવા અને પછી તમારું કામ કરવું. અને મને પૂજા આપેલી અને કંઠી બાંધી હતી, અને પછી દેટ્સ વોટ આઈ યુઝ ટુ ડુ. તો મારું જે ફ્રેન્ડ સર્કલ હતું એ વિધિન 1 year ગોટ ટર્ન્ડ અરાઉન્ડ. હું પ્રાઇવેટ અપાર્ટમેન્ટમાં રહેતો હતો, તો સમહાઉ સમથિંગ હેપન, તો આઈ હેડ ટુ મૂવ ઇન ટુ અ ડોર્મ. And the whole friend circle changed and environment changed, અને હું સભામાં જતો થયો. So then I became more cautious in terms of my studies rather than doing other activities. So that improved my career or my education. Then I started from an average student, I was number 1 or number 2 student. And in the final exam, which is
I was in BVM, Birla College. In my mathematics class, in the final year, out of 100, I got 99. So I got to ask the teacher, why are you giving me only 99? I should get 100 because there's nothing wrong in anything here. He says, I never gave anybody 100. and then I lost the gold medal by 16 marks. I was number 2. I was between 1 and 2 was 16 points out of, 1000 marks એટલે 10 પેપરો એટલે 100ના 10 પેપરો 1000 માર્ક્સમાંથી 16 માર્ક માટે ગોલ્ડ મેડલ. પણ એનીવે, just to give an example કે how ધૂન ભજન પ્રાર્થના how it helps. બીજું આપણને મેં વાત કરી હતી અને it is related to where we are here today કે this is Prasadi from Dinkar uncle and Sahib Dada, because the story goes back in 2006 કે Silver Bell પર tornado આવ્યો હતો અને the motel got disturbed and half of the motel got wiped out, and then Sahib Dada visited Silver Bell. Sahib Dada ત્યારે અમેરિકામાં હતા અને પછી સાહેબ દાદાને વાત કરી કે અમારે આવું થયું છે કે ટોર્નેડો હિટ થઈ અને મોટલ અડધી ઉપર વાઇપ થઈ ગઈ છે. તો સાહેબ દાદા કહે છે કે હું શિકાગો કાલે આવું છું, ડિટ્રોઇટ હતા. નેક્સ્ટ ડે હી કેમ ટુ શિકાગો એન્ડ તને પછી હાટફર્ડ આવીને પછી અમે સત્સંગ કરેલો. સત્સંગમાં સાહેબ દાદાએ વાત કરી કે તમે તો ભગવાનના થઈને જીવો છો તો તમારું કોઈ દિવસ કંઈ ખરાબ થવાનું જ નથી, બધું જે થયું એ સારું થયું. એવું કંઈક પ્રવચનમાં એમણે કંઈ 45 મિનિટનું પ્રવચનમાં ખાલી સારાંશમાં કહું છું કે એવું કંઈ કીધું હતું. So that time it was hard to believe how can it be good when something has happened like this. But you can see that after a year and a half when the insurance settlement came, we had enough money to put as a down payment in purchase of this property. Now purchase of this property also goes back to 2004. કે 2004માં પ્રોપર્ટી સેલમાં મૂકી હતી ત્યારે દિનકર દાદાએ જ કીધું હતું કે પેલા આપણા નિર્ભીકના એક્સ ફાધર ઇન લો સાથે તમે પાર્ટનરશિપમાં પ્રોપર્ટી લેવો. So we put up an offer, but it didn't work out, and then we say it's not going to work out, so we walked away. But 2007, this property came into a foreclosure through the bank, and it's a brand new property, only 4 years old, and it's coming into bankruptcy. We think a property chalti na hai to 4 વર્ષમાં પેલો વેચવા મૂકે ને પાછી બેંક પાછા આવે છે, right? એટલે the risks was very high. એટલે બધા ડોક્યુમેન્ટ્સ ચેક કરો તો તમે when you go into bankruptcy situation you have to be very careful, you have to study all the documents. So કેમ કે once you bid and if you are successful you eat it, that's no way out. એટલે મેં લોયર રાખીને we studied everything and we mapped out and then we decided we are going to go for it. પછી છેલ્લે દિવસે પેલો જેમ અર્જુન કુરુક્ષેત્રમાં જઈને કહે છે કે હવે મારે લડાઈ નથી કરવી, so the last day I said I don't want to do this. And the reason was that our property, if you want to go into bid, you have to put $300,000 cash. તો તમને એ લોકો બીડ કરવા દે. તો $3 લાખ આપણે સક્સેસફુલ ના થયા અને કંઈ લોચા પડ્યા તો જાય. એટલે મેં કહું આપણે નહીં કરવું. એટલે હું તો મારા જોબ પર મારી બીજી કંપની હતી ત્યાં ગયો અને પછી પદ્માનો ફોન આવ્યો કે તમે હજુ ગયા નથી ત્યાં ઓપ્શનમાં, આજે અહીંયા છો તમે. I don't want to take this risk. તો પદ્મા joins the phone to Dinkar uncle કે દિનકર અંકલ સીએમ જતા નથી, એમને તમે ધૂન કરો કે ત્યાં જાય ઓપ્શનમાં જાય. અને ત્યારે મારો બ્રધર હી વોઝ ઇન ફ્લોરિડા અને એનું ફેમિલી અહીંયા હતું અને મને થયું કે હવે this is too high a risk, we don't want to take this risk right now. પછી દિનકરભાઈ કહે કે ચાલો કંઈ નહીં તમે ધૂન કરીએ આપણે. તો પછી હું તો ગાડીમાં જ મારા પાર્કિંગ લોટમાં જ બેઠો હતો અને ધૂન ચાલુ કરી. તો ધૂન કરી અને પછી somehow પ્રેરણા થઈ કે લેટ્સ ગો, વિલ સી વોટ્સ ગોઈંગ ઓન ઇન ધી ઓક્શન, શું ચાલે છે તો જોઈએ એમ. કેમ કે પેલું $300,000 કેશિયર ચેક તો ખિસ્સામાં હતો કે આઈ ગો એન્ડ ઇફ આઈ વોન્ટ ટુ બિડ ધેન આઈ ગો થ્રુ ડુ ધીસ. તો હું ગયો ત્યાં. પણ ધૂન યુઝ્યુઅલી ધ બિડિંગ ટાઈમ વોઝ 11 o'clock. ઇટ વોઝ ઇન મિલ્વોકી ડાઉનટાઉન અને મને બધી જગ્યાને બધું ખબર, પણ આઈ ગોટ લોસ્ટ દેટ ડે. Milwaukee is my hometown. I know most where to go, but I got lost that day. તો એટલે ધૂન વધારે ચાલી. હું 10:30 મારા જોબ પરથી ઓફિસમાં નીકળ્યો તો 11:30 પહોંચ્યો. એટલે 1 કલાક ગાડીમાં દિનકરભાઈ જોડે, દિનકરભાઈ એની ઓફિસમાં ધૂન ચાલુ છે 1 કલાક. પછી પેલાનો સામેથી ફોન આવે છે કે તમે બીટ કરવાના હતા, તમે આવ્યા નહીં, ટાઈમ ઇઝ ઓવર, વિલ વેઇટ ફોર યુ, યુ કમ. એટલે દે વેઇટ ફોર મી અને ટુ કમ. એટલે હું 11:30 ત્યાં પહોંચ્યો અને પછી બિડિંગ થયું
અને બિડિંગમાં વી વર સક્સેસફુલ. એટલે વી થિંક ધીસ ઇઝ અ પ્રસાદી ફ્રોમ દિનકર અંકલ એન્ડ સાહેબ દાદા ટુ બી, અને આપણે જોઈએ છીએ કે વી આર ઓલ બેનિફિટિંગ ફ્રોમ ધીસ. એટલે આઈ થિંક ધીસ વર્ક્સ વેરી વેલ, અને we could have not done this without their blessings. બીજું કે હમણાં 2 વીક પહેલાં અમે શિકાગો હતા અને પછી ઘરે આવવાના હતા, તો પછી અમે એમ થયું કે વોકીગન મંદિરે દર્શન કરતા જઈએ. એટલે અમે ફોન કર્યો કુસુમબાને કે અમે હાટફટ જઈએ છીએ, તો અમે રસ્તામાં 5-10 મિનિટ સ્ટોપ થઈને દર્શન કરીને નીકળી જશું. તો કુસુમબા કે તમે આવો, એટલે અમે ત્યાં ગયા. એટલે પછી કુસુમબાને ખબર ને આપણે જઈએ તો કે ભાઈ તમે આવો, બેસો, ચા પીવું, લંચ કરો. પછી થોડી વાર કહે કે દિનકરભાઈ આવે જ છે તો બેસો. એટલે અમે બેઠા, અને દિનકરભાઈ પછી આવ્યા, અને પછી થોડી ધૂન કરીને વી સ્ટેડ દેર ફોર મે બી 10-15 મિનિટ કે અડધો કલાકનો પ્રોગ્રામ હતો. વી વિલ દેર ફોર અબાઉટ 2-2.5 કલાક જેવા હતા. પછી આઈ એમ ગોઈંગ ટુ ધ પોઈન્ટ નાવ કે કુસુમબા મંત્ર લખે છે, અને શી ઇઝ વેરી રિલિજિયસ કે વેરી પર્ટિક્યુલર, કે કાયમ મંત્ર લખતા હોય. અને અમે ત્યાં વાતો કરે ને દિનકરભાઈ બાજુમાં બેઠા ને કુસુમબા મંત્ર લખે, અને કુસુમબા હેઝ લાઈક અ શેકી હેન્ડ. તો કુસુમબા કોમેન્ટ કરે છે કે મારો હાથ ધ્રુજે છે પણ એક બી લસોટો નથી પડતો, હું મંત્ર લખું એટલે મંત્ર જ લખાય એમ. એટલે દિનકર અંકલ પછી કહે છે કે જો કુસુમબાનો હાથ એકદમ ટ્રેન્ડ, એટલે એકદમ એ જ સેટ, એ આપણે કેમ પ્રોગ્રામ સેટ કર્યો હોય કે આજ મંત્ર જ લખાય એમ. એટલે પછી કુસુમબા એમ કહે છે કે ના, એવું નથી, આ મંત્ર લખું છું તો આઈ હેવ નો પેઇન, હું બધું કરું છું. હવે મારા બે વાર સર્જરી થઈ છે, મારે દાદરા ચડવા ઉતરવાનું બી તકલીફ હતી, પણ હવે હું પેલું મશીનથી ચડતા આવતા હતા, હવે હું જાતે ચડું છું. એટલે સી ધ પ્રભાવ કે મંત્ર ઇઝ વેરી પાવરફુલ. એટલે આ એક આપણે હરિભક્તનો પ્રસંગ ઇઝ ટુ સે કે હાઉ મંત્ર ઇઝ ઇફેક્ટિવ. બીજું વસ્તુ મારે એવું કહ્યું કે આપણે મંત્ર છે, પણ મંત્રોનો વી શુડ નોટ બી અબ્યુઝિંગ કે ટેક અ ડિસએડવાન્ટેજ કે મિસયુઝ. વી શુડ યુઝ એટ ધ રાઇટ પર્પઝ. આપણે ખબર છે કે મંત્ર બળ્યો છે અને વેરી પાવરફુલ છે. વી શુડ યુઝ વેરી કન્સ્ટ્રક્ટિવલી. આપણે કાયમ એને આપણે પોતાના હિત માટે જ યુઝ કરીએ છીએ, આપણે કોઈ બીજાના હિત માટે નથી યુઝ કરતા. વી શુડ ટ્રાય ટુ ડૂ દેટ. અને બીજું કે એની વેલ્યુ સમજીને વી શુડ બી ઓપન. દિનકર અંકલે બી કીધું છે કે વી શુડ નોટ બી ક્લોઝ એન્ડેડ, કે ભાઈ આપણે આ રિઝલ્ટ આવે તો જ આપણે આ સારું, ને આ રિઝલ્ટ થાય કે હું પરીક્ષામાં પાસ થાઉં, કે મારો A ગ્રેડ આવે તો જ હું આ મંત્રનું કરું, નહીં તો સ્વામિનારાયણ ઇઝ નો ગુડ. સો આઈ ડોન્ટ થિંક દેટ્સ ઇફેક્ટિવ. સો એ એક બીજી વાત હતી. અને એક બીજી વાત આના પર છે કે વિશ્વાસ અને નિષ્કપટપણું. આપણે સંત સમાગમની વાતમાં આવી કે એમાં બ્રહ્મયુદ્ધ થાય છે, પણ બહુ ક્રિટિકલ ગુણ છે કે એમાં વિશ્વાસ હોવો જોઈએ ને નિષ્કપટપણું હોવું જોઈએ. એમાં મને ખબર છે કે આપણે આજે 2-3 દિવસથી આ મહાભારતની ઘણી વાતો થાય છે, અને હું 2-3 પ્રસંગ છે અને આઈ એમ ગોઈંગ ટુ કટ ઇન શોર્ટ બીકોઝ આઈ વોન્ટ ટુ કન્વે માય મેસેજ કે ભાઈ શું આ એમ. તો મહાભારતમાં પ્રસંગ છે કે યુદ્ધનું નક્કી થઈ જાય છે કે ભાઈ વી આર ગોઈંગ ટુ ગો હેવ ધ વોર નાઉ. એટલે પછી દુર્યોધન એન્ડ અર્જુન સેઝ વી શુડ ગો ગેટ આશીર્વાદ ફ્રોમ વાસુદેવ, કૃષ્ણ ભગવાન. એટલે 2 જણા જાય છે, ત્યારે વાસુદેવ આરામમાં હોય છે, અને આપણને આ પ્રસંગ જાણીતો છે, બધા એવરીબડી નોઝ, સો આઈ એમ નોટ ગોઈંગ ટુ ડિસ્કસ ઇન ધ ડિટેલ. કે વાસુદેવને મળવા જાય છે તો દુર્યોધન પહેલાં જાય છે, અને હી ડઝન્ટ વોન્ટ ટુ સ્ટેન્ડ બાય હિઝ ફીટ, સો હી ગોઝ, અને માથા આગળ ઊભા રહે છે, અને અર્જુન પાછળથી આવે છે. એકબીજાને નજર મળે છે, પણ આશ્ચર્યથી અર્જુન પગ આગળ ઊભો રહે છે. ને કૃષ્ણ ભગવાન જાગે છે ત્યારે પહેલાં અર્જુનને જોઈ છે, અને અર્જુનને કહે છે કે શું હું તમને આશીર્વાદ આપું, પણ પછી દુર્યોધન કહે કે હું પહેલો આવ્યો છું તો મને પહેલાં આશીર્વાદ આપો. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે આશીર્વાદમાં આપણે એવું કરીએ કે એક બાજુ હું અને બીજી બાજુ આખું મારું સૈન્ય, એટલે તમે 2 જણામાંથી તમને જે પ્રમાણે માગવું હોય તે માગો. પણ કૃષ્ણ ભગવાન એમ કહે છે કે મેં અર્જુનને પહેલો જોયો એટલે હું અર્જુનને પહેલો ચાન્સ આપું.
એટલે અર્જુન માગે છે કે મારે કૃષ્ણ ભગવાન જોઈએ અને દુર્યોધન માગે છે કે મારે સૈન્ય જોઈએ. હવે પછી કૃષ્ણ ભગવાન અર્જુનને પૂછે છે કે તને ખબર છે કે આ સૈન્ય ઇઝ વોટ યુ નીડ ટુ વિન ધ વોર, તો તે સૈન્ય કેમ નહીં માગ્યું ને તે મને કેમ માગ્યો? તો પછી અર્જુન જવાબ આપે છે કે હું કોઈ એવા જાણતો નથી કે જેના પર મારે સંપૂર્ણ વિશ્વાસ હોય કે જે મને જે મારી આ યુદ્ધમાં રક્ષા કરે. અને પછી પ્રાર્થના કરે છે કે હે કેશવ, કે તમે મારા સારથી બનશો. એટલે દેટ ઇઝ ધ કી કે આપણને એને એટલો વિશ્વાસ કે હું આ દુનિયામાં કોઈને જાણતો નથી અને મારે એક જ માણસ પર વિશ્વાસ છે કે જે મારું રક્ષા કરશે. એટલે આપણે ભ્રમરૂપ થવું છે ને આપણે એક જ માણસ પાસે રક્ષા છે, દિનકર અંકલને સાહેબ દાદા, કે ભાઈ તમે અમે બીજા કોઈને જાણતા નથી પણ તમે છો કે જે અમને ભ્રમરૂપ કરશે. એટલે આ એક વાતમાં પછી વી નો ધ સ્ટોરી કે દુર્યોધન ઇઝ હેપી કે આ તો શું ને એમ તેમ, દેટ્સ ઓલ વી નો ઓલ દેટ, સો વી ડોન્ટ વોન્ટ ટુ સે. બટ મારે પેલું સંબંધની ગઈકાલે વાત કરી દિનકર અંકલે, મારે આ કહેવું હતું. આમાં પછી બીજું દિનકરભાઈ કે હાર્મની હોવી જોઈએ કે ભાઈ સત્પુરુષ હોય કે પછી આપણે એનો શિષ્ય હોય, there should be a harmony, there should be like some kind of mutual understanding. હવે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કૃષ્ણ ભગવાનને કેવી રીતે, હું વિચાર કરતો હતો કાલે રાતના, મને પછી એક ઇન્સિડન્ટ યાદ આવ્યો તો હું તમને કહું કે યુદ્ધ પહેલાં કૃષ્ણ ભગવાન હસ્તિનાપુર જાય છે કે મારે શાંતિ જોઈએ છે, આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ ફાઇટ. એટલે શાંતિનો મેસેજ લઈને હસ્તિનાપુર જાય છે અને રાજ દરબારમાં આવે છે. ત્યારે આપણે ધૃતરાષ્ટ્ર પૂછે છે કે યુધિષ્ઠિર રાજાએ શું સંદેશ, શાંતિ સંદેશ મોકલ્યો છે? તો કૃષ્ણ ભગવાન કહે છે કે હું યુધિષ્ઠિરનો શાંતિનો સંદેશ લઈને નથી આવ્યો, મારે શાંતિ જોઈએ છે, એટલે મારે તમારા વચ્ચે શાંતિ છે એટલે હું લઈને આવ્યો છું. પણ હું એટલું ગેરંટી આપું કે હું અહીંયા આપણે જે નક્કી કરીશું એ 5 પાંડવો મંજૂર કરશે. એટલે ભગવાનને એટલો વિશ્વાસ એના ભક્તો પર કે હું જે આજે અહીંયા નક્કી કરીશ એ લોકો વિધાઉટ આસ્કિંગ દે વિલ અગ્રી. એટલે આપણે બી એ જ છે, હું એ જ વિચાર કરું છું કે સત્પુરુષને પૂછવાની જરૂર નથી. they should, whatever they decide, we have to agree. એટલે that's kind of, પછી તો આપણને બધું ખબર છે કે પેલું કૃષ્ણ ભગવાન કહે છે કે ઓકે સંધિ માટે ખંડવ પ્રસ્ત આપી દો અને ના પાડે છે, અને પછી કહે છે કે ચાલો 5 ગામ આપો અને પછી ના પાડે છે, અને then the whole story. but the heart of the message I wanted to convey કે એટલો કૃષ્ણ ભગવાનને એના ભક્ત પર વિશ્વાસ હતો કે ભાઈ whatever I say is going to be agreed on. એટલે that's kind of relationship we have to cultivate કે ડેવલપ. અને આપણે જોઈએ છે કે સત્પુરુષમાં આપણે જોઈએ છે કે એવો સંબંધ છે કે સ્વામિનારાયણ ભગવાનને ગુણાતીત સ્વામી જો, તો દેટ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એક્ઝિસ્ટ. કે આપણે પછી ગુણાતીત સ્વામી ભગતજી મહારાજ જો, દેટ એક્ઝિસ્ટ. આપણને ખબર છે કે ભગતજી મહારાજને કોઈ બી આજ્ઞા કરી તો નો ક્વેશ્ચન. એટલે સો વોટ આઈ વોન્ટેડ ટુ સે ઇઝ આજે સત્પુરુષના ચરણોમાં પ્રાર્થના કરવાની છે કે વોટ દેટ ઇઝ વી વોન્ટ ટુ ડુ. અને અમે તમારા હાથમાં દોર આપ્યો કે તમે અમારા સારથી બનો. our reign is in your hand, but you guide us and you drive us to Brahmrup. સહજાનંદ સ્વામી મહારાજની જય.